જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આપણે ઉઠી ફ્રેશ થઈ અને આપણે ગામમાં જતા હતા ત્યાં આપણા મિત્ર એવા આદિભાઈનો ફોન આવ્યો કે ભાઈ હું આવ્યો છું, થોડુંક કામ હતું એટલા માટે થઈને પછી આપણે આદિભાઈને પહોંચ્યા મળવા ઝંઝડા ચોકડીએ. પછી આપણે ચા પાણી પીધા, પછી એનું કામ માટે થઈને આપણે બુલેટના શોરૂમ પર ગયા. પછી રસ્તામાં મસ્ત મજાના વ્યૂનો એન્જોય કરતા કરતા પહોંચી ગયા આપણે બુલેટના શોરૂમ પર. પછી શોરૂમ પર પહોંચીને થોડુંક કામ હતું એ કામ પતાવ્યું. પછી પાછા આપણે ઉતર્યા ઘરે. ઘરે આવ્યા પછી સાંજે જતીનભાઈને કહ્યું મને મધુરમ ઉતારી ગયા. પછી મધુરમ ઉતારવા આવ્યો. પછી આપણે સાંજે નીકળી ગયા આપણા ફ્રેન્ડ સાથે દ્વારકા, કારણ કે કાલે સવારના પૂનમ થવાની હતી. પછી આપણે રાતે દ્વારકા પહોંચ્યા 3:30 વાગે. 3:30 વાગે પહોંચીને ત્યાં ગાડી પાર્કિંગ કરી દીધી. ગાડી પાર્કિંગ કરીને પછી થોડી વાર ગોમતી ઘાટ ઉપર એમને આટા માર્યા થોડી વાર. પછી આપણે આવતાર્યા 56 પગથિયાની સીડી છે ત્યાં આવ્યા. ત્યાં તો જો ઓલરેડી ખૂટ્યો ત્યાં અમારું. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, વેલકમ કરવા ઉભો તો જ. પછી આપણે ત્યાં લાઈનમાં એમને બેઠા 1.5 કલાક જેવું. પછી દર્શન કરવા માટે થઈને મંદિર ખુલ્યું એટલે પછી જો ટ્રાફિક પણ વધી ગઈ હતી. પછી આપણે દર્શન કરીને આવતા રહ્યા રિટર્ન. પછી ચોકમાં થોડી વાર ઉભા. પછી ચોકમાં સાઈડ બધા ફોટા પાડે મંદિરના, ત્યાં આપણે પણ ફોટા ક્લિક કર્યા. પછી આપણે ત્યાંથી નીકળી ગયા ડાયરેક્ટ સીધા રૂકમણી મંદિરે. રૂકમણી મંદિરે પણ ગાઈસ કાલે ફૂલ ટ્રાફિક હતી પૂનમના હિસાબે. પછી પાછા આપણે દર્શન કરીને પછી આપણે આવતા રહ્યા જુનાગઢ જવા નીકળી ગયા. પછી થોડી વાર ગાડી ડ્રાઈવ કરી. પછી પાછા આપણે પહોંચી ગયા જુનાગઢ. પછી આવી અને સુઈ ગયો. ટાટા, ગુડ નાઇટ. ફરી એકવાર મિની વ્લોગમાં આવતીકાલે મળી.